વડોદરાની સરકારી અને ખાનગી હોસ્પિટલોમાં બ્લડની અછત સર્જાઈ છે। એસએસજી હોસ્પિટલમાં દર મહિને આશરે 4000 યુનિટ બ્લડની જરૂરિયાત સામે હાલમાં 2000 થી પણ ઓછા યુનિટ ઉપલબ્ધ છે, જેના કારણે લગભગ 50% બ્લડની અછત જોવા મળી રહી છે। વર્લ્ડ બ્લડ ડોનર ડે નિમિત્તે બ્લડ એકત્ર કરવા માટે ખાસ પ્રયાસો હાથ ધરવામાં આવ્યા, ત્યારે એસએસજી હોસ્પિટલ રેસિડેન્ટ તબીબોએ જાતે જ રક્તદાન કરીને લોકોને રક્તદાન માટે પ્રેરિત કરવાનો પ્રયાસ કર્યો છે। તબીબોના જણાવ્યા મુજબ ગરમીના કારણે બ્લડ ડોનર્સની સંખ્યા ઘટી છે, જેના કારણે એસએસજી, ગોત્રી હોસ્પિટલ તેમજ ખાનગી બ્લડ બેંકોમાં પણ બ્લડની અછત સર્જાઈ। સ્વૈચ્છિક રક્તદાન એ ખૂબ જ મહાપુણ્યનું કામ છે। સરકારી હોસ્પિટલ, એસએસજી તંત્ર, અમારું આઈએચબીટી વિભાગ, મારું જુનિયર ડૉક્ટર એસોસિએશન, મેડિકલ કોલેજ સ્ટાફ તથા સયાજી હોસ્પિટલના સ્ટાફ તરફથી આજે આવતીકાલે વર્લ્ડ બ્લડ ડોનર્સ ડે છે। આજે શનિવારે એક વોલન્ટરી બ્લડ ડોનેશન કેમ્પ અત્રે મેડિકલ કોલેજના પ્રાંગણમાં અરેન્જ કરવામાં આવ્યો છે। અમારી આશા 100 થી 125 જેટલા યુનિટ એકત્ર કરવાની છે। એસએસજી હોસ્પિટલની અંદર અત્યારે 50% સ્ટોક છે, પણ ઘણીવાર એનાથી ઓછો સ્ટોક પણ થઈ જતો હોય છે। એટલા માટે કે એસએસજી હોસ્પિટલની અંદર ટર્સરી હોસ્પિટલ હોવાથી રેફરલ પેશન્ટ કે જે પેરિફરીમાં ક્રિટિકલ થાય એટલે અહીંયા રેફર કરવામાં આવતા હોય છે, તો એની ટ્રીટમેન્ટના ભાગરૂપે ઘણીવાર બ્લડની જરૂર પડતી હોય છે। ઘણીવાર ઓપરેશન હોય ત્યારે બ્લડની જરૂર પડતી હોય છે, જે બ્લડ ડોનેશન વીક સેલિબ્રેશનના ભાગરૂપે કરવામાં આવી રહ્યું છે। એના વતી એવું કહેવા માગીએ છીએ જાહેર જનતાને બી કે બ્લડ ડોનેશન જો તમે એલિજિબલ થતા હોય તો બ્લડ તમારે ડોનેટ કરવું જોઈએ। રક્તદાન એ મહાદાન છે। રક્તદાન એ મહાદાન છે। લોકો સ્વૈચ્છિક રક્તદાન કરે એ જ આનો વિકલ્પ છે, કારણ કે રિપ્લેસમેન્ટ પણ અમારી પાસે ઘણીવાર હોતા નથી, તો અમારે રિપ્લેસમેન્ટ વગર બ્લડ આપવું પડતું હોય છે। તો સ્વૈચ્છિક રક્તદાતાઓ આગળ આવે અને રક્તદાન કરે એવી મારી અપીલ છે। હાલના જેમ વાત કરીએ કે હાલ ઉનાળાનો સમય અને ઉનાળાના સમયમાં જે સંસ્થાઓ દ્વારા પણ જે મેડિકલ કેમ્પો, બ્લડ ડોનેશન કેમ્પ થતા હોય છે એની સંખ્યા ઘટી જતી હોય છે। એઝ અ રેસિડેન્ટ ડૉક્ટર એક સરકારી મેડિકલ કોલેજમાં કોઈ પણ સર્જરી માટે જ્યારે દર્દીને લોહીની જરૂર પડશે તો મારી સામાન્ય જનતાને એક જ અપીલ છે કે આપણે લોહીની બોટલની કિંમત ત્યારે જ સમજીએ કે જ્યારે આપણા સગાને કે આપણું સગા જ્યારે દર્દી હોય ને ત્યારે આપણે લોહીની બોટલની જરૂર પડે। તો અત્યારે જે મેડિકલ કોલેજ બરોડા ખાતે એસએસજી હોસ્પિટલ અને અમારા ડીન સર શ્રી અને અય્યર સાહેબ દ્વારાના માર્ગદર્શન હેઠળ જે અમે બ્લડ કેમ્પ કરી રહ્યા છે, તો આ સમયગાળામાં વધુને વધુ સશક્ત જો આપણે બ્લડ કેમ્પ બનશે તો એની લાભ આપણા જાહેર જનતાને અને આપણા દર્દીઓને જ મળશે।